શું ફ્રેન્ડ્સ, તમે પણ કંકોત્રી ફેંકી દો છો તો ફેંકવા કરતાં આ રીયુઝ જરૂરથી કરજો. આ રીયુઝ કરી લેશો એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ થશે. ઘણી વખત ફ્રેન્ડ્સ, લગ્નની સિઝન હોય એટલે એટલી બધી કંકોત્રી ભેગી થઈ જાય ને આપણે પછી કાંઈ ઉપયોગ કરતા નથી, તેનું કચરામાં ફેંકી દઈએ છીએ. તો ફેંકવા કરતાં આ સુંદર એવો રીયુઝ જરૂરથી કરી લેજો. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કેટલા સુંદર એવા કાર્ડ છે. તો આમાંથી ફ્રેન્ડ્સ આપણે એક કાર્ડ લઈ લેશું. ખૂબ જ સુંદરની એવી વસ્તુ બનાવવાની છે આજે, જે આપણને માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું કાર્ડ છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે તેને કટ કરી લેશું. મેરેજ સિઝન પૂરી થઈ ગઈ છે અને આ કાર્ડ બધા એમનેમ પડેલા હતા ફ્રેન્ડ્સ. તો આપણે તેમાંથી સુંદર એવો રીયુઝ કરીશું. બંને આ ટુકડાને આ રીતે આપણે ફોલ્ડ કરી દીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ જ છે. હવે શું કરવાનું છે, આ રીતે આપણે તેમાં એક ડિઝાઇન ક્રિએટ કરી દેવાની છે. તમને જે શેપ પસંદ હોય તે શેપ તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે વધારાનું પેપર છે તેને આપણે કટ કરી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો સરસ એવું એક સર્કલ બનીને તૈયાર થઈ જશે. હવે જે વચ્ચેનો પાર્ટ હતો ને ફ્રેન્ડ્સ, તેમાંથી આપણે થોડો એવો ટુકડો કટ કરવાનો છે. આ રીતે ફિનિશિંગ સાથે જ આપણે કટ લગાવવાના, જેથી સુંદર એવી પ્રોડક્ટ બનીને તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો બસ આ રીતનું આપણે ટુકડાની જરૂર પડશે. એટલે આ રીતે આપણે ચોરસ ટુકડો કટ કરી લીધો છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે વચ્ચેની સાઈડ આપણે આ ટુકડાને સરસ એવો સેટ કરવાનો છે. જ્યાં કાંઈ જો એવું લાગે કે વધારે છે કાગળ, તો આપણે તે કાગળ કટ કરી દેવાનો છે અને આ રીતે સેન્ટરમાં આપણે તેને ચિપકાવી દેવાનો છે. પછી ફ્રેન્ડ્સ, આ રીતે થોડીવાર માટે આપણે તેને સુકાવવા દેશું. ઉપરના કોર્નરમાં તમારે આ રીતે ચેક કરી લેવાનું કે બહાર ખૂણા દેખાતા ન હોય અંદરના પેપરના. હવે જે બીજો પાર્ટ હતો ને ફ્રેન્ડ્સ, તેમાં સુંદર એવી ડિઝાઇન છે. તો હવે એ ડિઝાઇનને પણ આપણે આ રીતે કટ કરી લેવાની છે. તો આ રીતના આપણે વચ્ચેનો પેચ હતો તે કટ કરી લીધો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને સરસ એવા ગણપતિજીનું સ્ટીકર હતું એટલે આપણે તે આખું આ રીતે કટ કરી લીધું છે. અને ઉપરની સાઈડ આપણે ચિપકાવી દઈશું. અને કોઈ સુંદર એવી એક દોરી લઈ લેવાની છે. આ રીતની દોરી તો આપણી પાસે પડેલી જ હોય છે. ઉપરની સાઈડ ફ્રેન્ડ્સ આ રીતે આપણે હોલ કરી દેવાનો છે અને ત્યાં આ દોરી પોરાવી દેવાની છે. આપણી પાસે ફ્રેન્ડ્સ જ્યારે પણ કોઈ બેગ આવે ત્યારે બેગની અંદર આવી સુંદર એવી દોરી આવે છે સાથે. તો તે દોરી ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ આપણે સાચવીને રાખવી જોઈએ, એટલે સુંદર એવો આપણો એક રીયુઝ થઈ જાય. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર મજાનું એવું સગુન લિફાફા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આની અંદર તમે જે કાંઈ કોઈને ગિફ્ટ આપવા માંગતા હોય તે પૈસા રાખી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગે છે અને તમે માર્કેટમાં ખરીદવા જશો તો ખૂબ મોંઘું મળશે. 40-50 કે ઘણી વખત 100-200 રૂપિયામાં પણ આવા સુંદર એવા કાર્ડ મળતા હોય છે ફ્રેન્ડ્સ. પણ તમે ઘરે જ નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે પૈસા રાખી દેવાના છે. પૈસા પડશે પણ નહીં. ઉપરથી તમારે તેને આ રીતના સેટ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો સુંદર મજાનું એવું એક આપણું સગુન લિફાફા બનીને તૈયાર છે. મેરેજ સિઝન પૂરી થઈ જાય, લગ્ન પૂરા થઈ જાય ફ્રેન્ડ્સ, પછી આ કંકોત્રીનો કાંઈ જ આપણે ઉપયોગ કરતા નથી ને એમને પડેલી હોય ને કચરામાં ફેંકી દઈએ. તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેમાંથી સુંદર એવો રીયુઝ કરી શકો છો. તો તમે ફ્રેન્ડ્સ કંકોત્રીનો બીજો શું રીયુઝ કરો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજની આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને કેવી લાગી તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, વિડીયો છોડીને ક્યાંય જ જવાનું નથી. હજુ પણ આપણે આગળ તમારી સાથે કંકોત્રીના બીજા રીયુઝ આઈડિયા શેર કરવાના છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. અને વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો હવે લઈ લેશું બીજું કાર્ડ. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારની આપણને કંકોત્રી ઘરે મળતી હોય છે અને એમનેમ પડેલી હોય છે. તો જ્યારે પણ કંકોત્રી સુંદર એવી હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આ રીયુઝ કરીને રાખી લેવો જોઈએ. કંકોત્રીને કચરામાં ક્યારેય નહીં ફેંકવાની. 10 મિનિટનું જ કામ છે અને નકામી જ વસ્તુ છે ફ્રેન્ડ્સ. હવે આ લગ્ન પૂરા થઈ જાય પછી આ કંકોત્રીનું આપણું કાંઈ કામ નથી આવતી. તો જ્યારે પણ કાર્ડ ભેગા થઈ જાય ને ફ્રેન્ડ્સ, ત્યારે તમે આ સુંદર એવો રીયુઝ કરી શકો છો. અને આગળ મેરેજ સિઝન આવે ત્યારે તમે આનો ઉપયોગ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે આ રીતના સર્કલ એક તૈયાર કરી લીધું. તમે જોઈ શકો છો કંકોત્રીનું આપણે એક સાઈડ લીધું છે. એક સાઈડમાંથી ફ્રેન્ડ્સ આપણે આ રીતે કટ કરી લેવાનું છે અને વધારાનું જે કાંઈ પણ કાગળ છે તે આપણે હટાવી દઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી એક ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ. આ કાર્ડની કિનારીઓ હતી ને ફ્રેન્ડ્સ, તે ખૂબ સુંદર એવી છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે આપણે કિનારીઓ છે તે પણ કટ કરી લેશું અને અહીંયા આ રીતથી આપણે તેને ચિપકાવવાની છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ ફોલો કરશો ને એટલે તમારાથી પણ આવી સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થઈ જશે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે બંનેને સરસ ચિપકાવી દેવાનું છે.
ફક્ત 10 મિનિટ જેટલો જ સમય લાગશે અને બીજી કોઈ જેવી વસ્તુ આમાં આપણે ઉપયોગમાં નથી લીધી ફ્રેન્ડ્સ કે જે આપણા ઘરમાં ન હોય. નકામી વસ્તુનો જ આપણે આજે રીયુઝ કરેલો છે. હવે વચ્ચે ફરીથી કોઈ કંકોત્રીનો એક ટુકડો બચેલો હોય ને તે લઈ લેવાનો છે અને આ રીતે તેને ચિપકાવી દેવાનો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. એટલે સુંદર મજાના એવા લિફાફા બનાવીને તમે તૈયાર કરી લેશો ફ્રેન્ડ્સ. ઘણી વખત આપણે અલગ અલગ જગ્યાએ જવાનું હોય છે ફ્રેન્ડ્સ, ત્યારે આપણી પાસે લિફાફા નથી હોતા સરસ એવા. તો એકવાર ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારી પાસે ટાઈમ હોય ને ત્યારે આ સગુનના લિફાફા જરૂરથી બનાવી લેજો. આ એ લિફાફા તમે કોઈ પણને આપશો ને ફ્રેન્ડ્સ એટલે તે જોતા રહી જશે, એટલા સુંદર એવા લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને નકામી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે. તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નહીં પડે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે નકામી કંકોત્રીનો રીયુઝ કરજો. તો ફ્રેન્ડ્સ વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી, હજુ પણ આપણે આગળ બીજા રીયુઝ આઈડિયા તમારી સાથે શેર કરવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો નકામી કંકોત્રીમાંથી આપણે સુંદર મજાના એવા લિફાફા બનાવીને તૈયાર કરેલા છે. કેટલા સરસ એવા લાગી રહ્યા છે. તો આ રીતે તમે અલગ અલગ ડિઝાઇન બનાવી શકો છો.